સમાચાર સુરતથી મળ્યા છે। સુરતના પૂર્ણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો પરેશાન થઈ રહ્યા છે। 2006 થી મનપામાં સામેલ પૂર્ણા વિસ્તારમાં શૌચાલય અને વાંચનાલયનો અભાવ છે। પાર્કિંગની જગ્યાએ ખાણીપીણીની લારીઓએ અડ્ડો જમાવ્યો। આસપાસ રહેતા લોકો ખાણીપીણીની લારીઓના દૂષણથી ખૂબ પરેશાન છે। આડેધડ પાર્કિંગને કારણે 12 મીટરના રસ્તાઓ 10 મીટરના થઈ ગયા। ટીપી પ્લાનિંગ એક્ટ મુજબ ટીપી સ્કીમ ડિઝાઇન કરવામાં નથી આવતી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। પૂનાના કુલદીપ ગોહિલે 21 માર્ચે જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરી હતી। મનપા કમિશનરને 26 જૂને આયોગના કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેના પણ ફરમાન હતા। રોડ ઉપર જાહેર રસ્તા ઉપર રસ્તાનું દબાણ છે અને વારંવાર અમારી ફરિયાદ સ્થાનિક રહીશોની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના નાલાયક, નિષ્ઠુર અને બેદરકાર અધિકારીઓની બેદરકારીને કારણે આ લોકો કામ નથી કરતા એવું હું કહું છું। અને જે કોઈ જવાબદાર અધિકારીને તમે પૂછો તો મારા નામથી આ લોકો ઓળખે છે અને એ લોકોને ખબર જ છે મારી જે રજૂઆત છે મારો અંગત કોઈ સ્વાર્થ નથી। જાહેર જનતાને અને ટીપી 20ના કામ અર્થે વારંવાર મારી ફરિયાદ હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કામ કરતા નથી। આ અંગે અમે વારંવાર રોડ બનાવવાની તેમજ જે બિનકાયદેસર બાંધકામો થાય છે આ અંગે પણ અમે ફરિયાદ કરેલી છે અને આ અંગે આ સિવાય રોડ ઉપર દબાણ કરે છે એવા મકાનો હટાવવાની પણ અમે વારંવાર ફરિયાદ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરતા નથી। આખા પૂર્ણા ટીપી 20માં હાલમાં એક પણ શિશુકુંજ નથી, એક પણ શાંતિકુંજ નથી, એક પણ શાક માર્કેટ નથી, લાઇબ્રેરી નથી, કોમ્યુનિટી હોલ નથી। આવી મૂળ જે નાગરિકોના ભવિષ્યમાં ઉપયોગી થનાર સેવાઓ છે એ હાલમાં કોઈ વિકસાવવામાં આવેલ નથી। જે પ્લોટો છે તેના કબજાઓ મોટાભાગના કોર્પોરેશન દ્વારા લેવાના, નહીં લેવાના કે કોઈને ફાળવવામાં આવ્યા એનો સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ છે। એટલે અમારો હેતુ એટલો જ છે કે વહેલી તકે કોર્પોરેશન દ્વારા આ સેવાઓ જે કહેવાય કે બાળકો માટે શિશુકુંજ, વડીલો માટે શાંતિકુંજ, મહિલાઓ માટે શાક માર્કેટ, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, પ્રસંગપાત નાગરિકો કોઈ ઉજવણી માટે જે જગ્યાઓની જરૂરિયાત હોય છે તેના માટે કોમ્યુનિટી હોલ જેવી સેવાઓ જે પ્રાથમિક છે એ વહેલી તકે વિકસાવવામાં આવે, બનાવવામાં આવે, એનું આયોજન કરવામાં આવે। 2019 એમાં ફરિયાદ કરીએ છીએ, કન્ટિન્યુ ફોલોઅપ કરીએ છીએ, લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે। તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમે આયોગમાં આ બાબતે ફરિયાદ કરેલ હતી। એના અનુસંધાને કમિશનરને સંબોધીને આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે।